બળાત્કારી આસારામને મોટી રાહત। રેપિસ્ટ આસારામ આવશે જેલની બહાર। હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા। સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી માંગ્યા હતા જામીન। જોધપુર હાઈકોર્ટે આપેલા જામીનના આધારે કરી અરજી। તબીબી કારણોસર હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા। 11 વર્ષ 9 મહિનાથી બળાત્કારના કેસમાં બંધ હતા જેલમાં। સમાચારમાં આગળ વાત કરીશું ખેડૂતની વેદના। અમરેલીમાં ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી છે। તૈયાર મગફળીના પાથરા સળગાવી દીધા। માવઠામાં મગફળીના પાથરા પલળી જતા રોષે ભરાઈને સળગાવી દીધા। અમરેલીના સાવરકુંડલાના ખેડૂતે મગફળીના પાથરા સળગાવી નાખ્યા। તો જાબાડ ગામના ખેડૂતે 7 વીઘાની મગફળી પોતાની ખેતરમાં વાવી હતી, પરંતુ કમોસમી વરસાદમાં મગફળી પલળી જતા ખેડૂતે રોષે ભરાઈને મગફળીના પાથરા સળગાવી દીધા હતા। હાલ મગફળીના પાથરાને સળગાવી નાખ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કનીપુર ગામના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે। મગફળી, ડાંગર, કપાસ જેવા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોની મહિનાઓની મહેનત અને રોકાણ વરસાદી પાણીમાં વહી ગયા છે। કનીપુર અને આસપાસના વિસ્તારોમાં અંદાજિત 60% મગફળી અને 40% ડાંગરનો પાક સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયો છે। કપાસના પાકમાં પણ પાંદડા સડી જતા ઉપજમાં ભારે ઘટાડાની શક્યતા છે। 1.5 લાખનું નુકસાન હશે અને મગફળીનો પાક હતો એ આમ 5 વીઘા વાવી પણ 2.5 વીઘા લઈ લીધી ને 2.5 વીઘા બાકી છે। એમાં નુકસાન થયું છે। મારે 60 ગુંઠા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે। લગભગ 1.5 લાખ રૂપિયા જેવી ડોગર થાય બરોબર, એટલે એમાં 50-60 હજાર રૂપિયા જેવું નુકસાન કરું। 2-2.5 લાખની ડોગરનું નુકસાન પછી સરકાર જે આપે એ કરું। મારા 3 વીઘા ડોગરનું લગભગ 1 લાખ રૂપિયા જેવું નુકસાન કરું। વાવવાનો ખર્ચો તો ખાસ લગભગ 30-35 હજાર તો ખાસ ખર્ચો થયો તો રોપવાનું બધું થાય। ખેડૂતોને મગફળીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કોઈ ખેડૂતે ઉધાર રૂપિયા લઈ તો કોઈ ખેડૂતે બેંકમાંથી વ્યાજ પર લોન લઈને વાવેતર કર્યું હતું। માવઠું થતાં ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઈ ગયા છે। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે, સાથે લોનની મુદ્દત લંબાવવા અને દેવા માફીની પણ માંગ કરી છે। મારે 100 વીઘા ડોગર હતી। 6 વીઘા ફેલ જયેલી છે ડોગર, બરાબર। હવે અમને વળતર કંઈ 1 વીઘા 17,000 રૂપિયા અમારે ખર્ચો પડે છે ડોગરમાં, બરાબર। હવે સરકાર 17,000 રૂપિયા ઉપર વીઘા ઉપર હેક્ટર ઉપર નહીં બોલતો, એટલું અમને આપે તો જ ખેડૂત ઊભો થાય, બરાબર છે। પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કરે। મારે 3 વીઘામાં ડોગર હતી, એમાં પાથરા બધા પલળી જાય છે। ડોગર ઉગી ગઈ છે। મેં જે પૈસા લઈને મેં ધંધો કર્યો, ડોગર રોપી છે। સરકારી બેંકની સેવા, સરકારી બેંકની લોન લીધી છે મેં વ્યાજવાળી। 12% વ્યાજ ભરું છું। એમાં સરકારને જે અરજી ચાલુ હોય એ આપે। તો રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈને સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વેમાં જાણવા મળ્યું હતું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33%થી વધુ નુકસાન થયું છે। રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું છે। હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે।
અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયું છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા 102 ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે 102 ટીમો દ્વારા કામગીરી કરીને 100% સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનો જે રિપોર્ટ જે છે આ રાજ્ય કક્ષાએ મોકલી દીધું છે.